કાર્યક્રમનું સંચાલન જે કરે છે યુવાન હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર ભાઈ તેજસ પટેલને એકવાર જોરદાર તાલના ગડગાડથી વધાવી લ્યો. બહુ સારો માણસ છે, કોઈને પૈસા લીધા પછી પાછા દેતો નથી, એટલે ભેરો ફરે છે. વિસલ ન આવે એવું કરો. અશોકભાઈ બહુ સરસ મજાના સાઉન્ડ એન્જિનિયર અશોકભાઈને પણ એકવાર જોરદાર તાલના ગડગાડથી વધાવી લ્યો. એટલે બધું હાજુ નરવું પારું ઉતરે, કારણ કે માઇક અને વાઇફ આ બે 4-4 અક્ષરના સ્પેલિંગ છે. એક જણો મને કે આ બે તફાવત શું? મેં કીધું માઇક ની સામું બોલાય, વાઇફ ની સામું ન બોલાય. પછી મેં કીધું આમાં બંધ કરવાની સ્વિચ આવે, હું જય શ્રી કૃષ્ણ. મોનિટર આપો થોડાક, આ બગડે તો રિપેર થાય અને હાવ બગડે તો ભંગારમાં દેવાય. એટલે આ તો હજી માઇક ટેસ્ટિંગ છે. કાર્યક્રમ હવે શરૂ થશે. ધીમે 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 કંકુ પગલે ઓડિયન્સ આવી રહ્યું છે. મને 100% ભરોસો છે કે અમુક 12 વાગે હામાં જડશે એટલે પતી ગયું. એક તો 2.5 કલાકનો અમારો કાર્યક્રમ હોય, અમે તો 8:30 વાગ્યાના તૈયાર હતા, પણ જોયું તો અમે દર્શકભાઈ સિવાય કોઈ નહોતું. પછી પાછો રૂમમાં આવ્યો ગયો હું. તમે હવે કોઈક મારા જોગા આવે તો બોલાવજો મને. પણ ધીમે ધીમે અમુક ઓડિયન્સને એમ જ હોય ને કે થોડુંક જામે પછી જાય એમાં. અને અમુક તમે જોજો 2-3 પ્રકારનો ઓડિયન્સ હોય. મને કોઈ પૂછે ને કે તમારા માટે ઓડિયન્સને તમે કેવી રીતે ડાયગ્નોસિસ કરો, એમ આમાં વૃદ્ધ કોણ અને યુવાન કોણ? તો સફેદ છાપરા થઈ ગયા હોય એ બધા સ્વાભાવિક રીતે વૃદ્ધ કહેવાય, અને કાળા છાપરા વાળા ભલે ડાય કરેલા પણ એ યુવાન કહેવાય. ના, એવી સર્વમાન્ય વ્યાખ્યાઓ મારી નથી. હું મારી વ્યાખ્યાઓ એવી આપું છું મારા ઓડિયન્સને કે જે મારી વાતમાં, મારી જોકમાં ખડખડાટ હશે, એ ગમે એ ઉંમરનો પડકારો દે ને ગમે એ ઉંમરનો યુવાન છે મારા માટે. અને હું હારે મારું ગીત ગાવ, અહીંથી કદાચ લોક સાહિત્યની વાત કરું, જોક કરું, ખારી વાત કરું, તોય હજડવામાં આમ નામ પોતાની પ્રાર્થના સભામાં આવ્યો એમને બેઠો રહીએ, એ ગમે એ ઉંમરનો મારા માટે વૃદ્ધ છે ભલા માણસ. એટલે હવે તમારે યુવાનમાં ગણાવવું છે કે વૃદ્ધમાં, એ તમારી વર્ષો તો એકારે વરજો. હું માવઠાની જેમ તાલીઓ નથી સ્વીકારતો, એટલે પાડો એકારે પાડી લ્યો એટલે મને આમ છે વાહ. અને ફાયદો તમારો જ છે તાલીમાં. જેટલા દિલથી તમે તાલી પાડશો ને, ડોક્ટરો કોઈ બેઠા હોય તો છે, કોઈ ડોક્ટરો સાહેબ અશોક આવ્યા છે? હા, ભલે આવ્યા હોય તો આપણે કઈ બીતા નથી. ડોક્ટરોને પૂછી લેજો કે હાથના બધા એક્યુપ્રેશરના પોઈન્ટ બધા હાથમાં હોય છે, એટલે તમારા દિલથી 2.5 કલાક તમે તાલી પાડો ને, એક્યુપ્રેશરના બધા પોઈન્ટ એટલા દિલથી દબાઈ જાય. અરે 1 વર્ષમાં તમે માંદા ન પડો, હું ગેરંટી આપી દઉં તમને. પણ દિલથી તાલી પાડો તો. અને આની સાબિતી શું? મેડિકલ ની લાઈનમાં આની સાબિતી કેમ આપવી? તો કે જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એને કોઈ દી તમે હોસ્પિટલે જોયા નથી? સમજાણું હજી બધાને? બાલ્કની હા યાર, તમારે મેન્ટલી અને ફિઝિકલી અહીં રહેવું પડશે હો, તો જ તમે મજા કરી શકશો મારી. આ સાહેબ બાકી તો તમે એટલા બધા જોરદાર દાખલા છે. હાસ્યરસ છે ને એ આમ ઘણા એમ કે હસાવવા એટલે બહુ હેલા ને, એમાં હસવું બહુ હેલું છે, આ બુદ્ધિ વગરનો ધંધો છે. પણ હસાવવા માટે બહુ બુદ્ધિ વાપરવી પડે છે. જો સાજ સે નિકલી હૈ वो धुन सबने सुनी है, क्या साज पे गुजरी है ये किस दिल को पता है सर. એમ આપ બધાને આનંદ કરાવતા હાસ્યરસની, લોક સાહિત્યની, લોક સંગીતની એક વાતો અને ગીતોની યાત્રા કરવી છે આપણે. પણ મજાની વાત છે, લોકો અમુક હસતા જ નથી, હોગિયા મોઢા લઈને બેઠતા. અને પાટણમાં જોયા છે અમુક લોકો આજુબાજુમાં, સોસાયટીમાં, સમાજમાં, તમારી આજુબાજુમાં હશે જ, જે લોકો પાણી ગાળીને પીવે છે ને ગામનું લોહી ડાયરેક્ટ પીવે છે. આવા માણસો હશે, તમે ગોતી લીજો. એને કોઈ જાતનો આનંદ. તમે એમ કહો ને કે સાંઈ રામદેવ આવ્યા હતા, માનો પરિવાર ભેગો થયો હતો, બહુ સિલેક્ટેડ ઓડિયન્સ પાટણની અંદર આવ્યો અને બહુ જલસો કર્યો, 2.5 કલાક લગી. તોય કાલે હવારના પરમાં વોકિંગ કરતા કરતા તમને મળશે. હવારના પરમાં આપણને એવા ગુજરાતી પ્રોગ્રામમાં રસ નહીં, તે ઘીરે પડ્યો રે ભાઈ, તને એક કેરીના રસમાં જ રસ છે. અમુક લોકોને આનંદ જ ન આવતો હોય, આ કોઈ વાતનો આનંદ જ. એટલે તમે રાજી રહેજો મારા વાલા. થેન્ક યુ તો કેવું કાયમને માટે. અને કોઈ સારું આયોજન થાય છે, આપણને ઘણી વાર એવું થાય મજા આવે, નો મજા આવે, તોય આપણે એમાં. અને ઘણા બધા કાર્યક્રમો મારા સાંભળીને પણ બેઠા હશે આજુબાજુના વિસ્તારમાં, ટીવીમાં, ચેનલોમાં, સીડીમાં સાંભળ્યા હોય. એની જોક બીજી વાર આવે ને તોય દાંત કાઢજો, કારણ કે બજેટ એનું છે. એટલે હસી લેજો પ્રભુ. એટલે કેસી પટેલ સાહેબના અને અમારા દર્શકભાઈના હૃદયના આમંત્રણને માન આપી અને આજે જયારે આવ્યો માનો પરિવાર, એટલે માની એકાદ વાત પણ તમને સરસ મજાની કહેવી છે, દીકરીની એકાદ વાત, 4 સ્વરૂપોની એક વાતની યાત્રા મારે હળવી શૈલીમાં. તમને કોઈને અહીં રોડાવવા નથી ચિંતા કરતો, કારણ કે મને ખબર છે લોકો ઓલરેડી એટલા બધા દુઃખી છે. ત્યારે હું તો મારું કામ તો હસાવવાનું છે ને, એટલે મારા જ શહેરમાં હું કહું છું કે હું વસ્તુ સૌથી મોંઘેરી ને જાજર માન વહેંચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજર માન વહેંચું છું. પેલા ઈમાન વહેંચે છે ને હું મુસ્કાન વહેંચું છું સાહેબ. મારું કામ તો
અત્તરીઓ છે ને, તમે અત્તરિયાની દુકાને જાઓ ને, કદાચ કોઈ પણ અત્તર લ્યો નહીં, પણ ઓલો તમને ખાલી ટેસ્ટિંગ કરાવે ને કે લાવો સેઠ આ અત્તર લેવા જેવું છે, એ ખાલી તમને ટેસ્ટ કરાવે ને તો એ હવારથી હાંજ સુધી તમને એની સુગંધ વહી ન જાય. આ તમને એમ મગમગ તો હાથ રહીએ એમ. અમે તો શબ્દના અત્તરિયા છીએ સાહેબ. વયા જાય ને ત્યાં સુધી હોડમ તો તમને એવી ને એવી રહે, સુગંધ તો એવી ને એવી. અમારું કામ તો અત્તરિયાનું છે. એટલે હવે તમારા પડકારા પાટણની અંદર આમ તો કેટલા સમય પહેલા આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન ના કહેવાથી એક દીકરી બેટી બચાવોનો કાર્યક્રમ માટે હું આવેલો કેટલા સમય પહેલા, અને એ અભયસિંહભાઈ ને હા એકવાર ગણપતિમાં આવેલો, 2-3 વાર માંડ આવવાનું બન્યું છે. અને ત્રીજી વખત જોખમ ખેડ્યું છે ગામે. જોયું હવે ગામનું જે થાય સાચું. હા, કારણ કે લોકો અમને તો શું છે, તમે દિલથી પડકારો દો, હસો તો અમે કોક ને કઈ કરે. પણ પાટણનું ઓડિયન્સ બહુ સારું. બાકી તમે આમનામ હજડબમ બેઠા રહ્યો, તમે મૂંઝાઈ જાય, તમને આવડતું નથી, તમને સમજાતું નથી. ખડખડાટ તમે હસો. અમારા કરતા હારા કપડા પહેરીને લાફ્ટર ચેનલમાં દાંત કાઢવા વાળા તો ઘણા આવે છે સાહેબ. પણ એનામાં ને અમારામાં વ્યાસી તફાવત એટલો હોય છે કે અમારી વાત બાપ ને દીકરી હારે બહેન માણી હકાય એવી વાતો કરનારા માણસો છીએ સાહેબ. तो अभी साज दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी अपने घर में खजाने बहुत है. આપણી ધરતીની ધૂળમાં ધરબાઈને પડેલી વાતોને હળવી શૈલીથી, મારી વાત હળવી 100% હશે, પણ હલકી સર્જે નહીં હોય સાહેબ. અહીંથી ઉભા થશો ત્યારે તમને એટલું સાબિત કરી દઈશ, તમારો કાર્યક્રમ હસવા જેવો હશે, હસી કાઢવા જેવો હરગીજ નહીં હોય પ્રભુ. તો માનો પરિવાર જગદંબાની ભક્તિ શક્તિની આરાધના કરતા કરતા હળવા થવાનું આપણે વાત કરવાના છીએ. મોબાઈલ બધા પાસે હારે મારા છે જ, પણ છતાં અમુક લોકો એનું શૂટિંગ કરી અને અમને બતાવી રહ્યા છે કે અમારી પાસે આટલો મોંઘો મોબાઈલ છે. કાંઈ વાંધો નહીં, iPhone 6 છે, 72,000 ની કિંમત છે. હું હામો લાખું લ્યો તમારી, તમને ખબર પડે. ના ના, તમારી પાસે એટલા નથી, એ ગામને ખબર છે. એટલે તમે હામું શૂટિંગ કરો ને તો ઓલી લાઈટ મને આવે, પણ આપણે શું કામ કેવું જોઈએ કોક આપણું શૂટિંગ કરે છે. એટલે શું થાય કે મને તકલીફ પડે એમાં, લાઈટ આવે ને સામે. એટલે ધન્યવાદ. બાકી મોબાઈલ આવ્યો ને, જ્યારથી આઈફોન આવ્યા ને, આખું ગામ આમા મામા 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 મિસ્ત્રીનો રંધો મારતું હોય ને, તમે માર્ક કરજો સાહેબ. વાત બહુ નાનકડી છે પણ મને બહુ ગમે છે, એટલે કહું છું કે આપણને વોડાફોનના ટાવર ઉપર ભરોસો છે, પરમ કૃપાળુ પરમાત્માના પાવર ઉપર ભરોસો નથી રહ્યો સાહેબ. આ ભરોસાને જીવતો કરવાનું કામ ડાયરો કરે છે. બાકી તો મોબાઈલ ને આઈફોન ને ટચ સ્ક્રીન બધા પાસે છે, પણ જિંદગી અને સંબંધો અને સંવેદનો સાથેનો ટચ ઓછો થતો જાય છે. એને કનેક્ટ કરવાનો, રિચાર્જ કરાવવાનો. પેલા મહેમાન ઘરમાં આવતા તો કેવો પ્રશ્ન પૂછતા, જય શ્રી કૃષ્ણ બાપુજીને કેમ છે, જય શ્રી કૃષ્ણ ભાઈ ને ભાભીને, આવો સવાલ પૂછતા હતા. હવે મહેમાન ઘરમાં એન્ટર થાય ને, ભાઈ ગયો પેલો સવાલ પૂછે છે કે ઝીણી પિનનું ચાર્જર છે. કોન્સેપ્ટ બદલી ગયા લોકોના આખા સાહેબ. આહા, જેટલા લોકો પેટમાં પૈસા નથી નાખતા ને એનાથી વધારે નેટમાં નાખે છે. એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ, અને એવા વાઈફાઈ કલ્ચરમાં મારે વડલાની વાતોને જીવતી રાખવાની છે. અને હનીસિંહના દેકારામાં હેમુ ગઢવીના લોકગીતને જીવાડવાનો નાનકડો પ્રયત્ન છે સાહેબ આ મારા ડાયરાનો. એટલે આમાં ગિટાર નહીં આવે, આમાં ડ્રમ નહીં આવે, એમાં એવી હાઈફાઈ મ્યુઝિક સિસ્ટમ નહીં આવે, પણ જે છે એ આ માટીનું સંગીત હશે. એટલે એને માટીના સંગીતની જેમ બોલવશો તો તમને મજા રહે. આ ડાયરાએ 1000 વર્ષથી લોક ચોરાની, લોક ધર્મની, લોક વેદની વાતોને જીવતી રાખવાનો પ્રયત્ન કર્યો છે. હારી 5 કથાઓ પૂજ્યપાદ મોરારી બાપુની કે ભાઈશ્રીની કે ડોંગરેજી મહારાજની સાંભળી લો તો જીવન જીવતા તો આવડી જાય મને ને તમને બધાને, કે કેમ જીવન જીવવું છે. આ સંતો કહે છે, આપણા પૂજ્ય ચરણો કહે છે, જીવન જીવતા આવડે સાહેબ, પણ અમારો ડાયરો તો મરતા શીખવાડે કે આમ મરો તો જગત તમને યાદ કરે સાહેબ. એની સાબિતી શું કહે છે ભરતભાઈ, કે પરોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ગાવાનું,
રંગ સુમલ રંગ ચડે આ ધરતીના વીર રસના છંદો એક દુહા દ્વારા, એક છંદ દ્વારા, એક લોકગીત, એક લોકવાર્તા દ્વારા જીવનના મૂલ્યોને, જ્યારે એજ્યુકેશનની કોઈ વ્યવસ્થા રાજકુંવરો સિવાય કોઈના માટે નહોતી, ગુરુકુળની અંદર માત્ર રાજકુંવરોને ભણવાની વ્યવસ્થા હતી, ત્યારે સાહેબ આ ધરતીની અંદર 1000 વર્ષથી ડાયરાએ સામાન્ય માણસને માણાને ક્યારે કેમ વર્તવું, ભાઈને બેનની હારે કેમ વર્તવું, બાપને દીકરાની હારે કેમ વર્તવું, પતિને પત્નીની હારે કેમ વર્તવું, આની વાતો આ ડાયરા દ્વારા જીવતી રાખીને શીખવાડી. અને માત્ર મૂલ્ય શિક્ષણનું કામ કર્યું એટલું જ નહીં સાહેબ. કોપનહેગનમાં અટાણે આખી દુનિયા પ્રકૃતિને ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે. આજથી 100 વર્ષ પહેલા સાહેબ અમારો ડાયરાનો દુહો ગ્લોબલ વોર્મિંગની વાત કરતા, પ્રકૃતિને પ્રેમ કરતા શીખવાડે છે કે એ જી પીપળ પાન ન તોડીએ અને ન ભાંગીએ જો ને વડની ડાળ એવા વહેતી નદીમાં જો ભૂકીએ દુહો સંભળાવું તમને. પણ તો કામણ કરે કમા જો ને ખોડે ને ખાંભી જો ને ખળબળે આ એવા પાણા કરે પ્રીતા દેશનો
યોગમાં એટલે તો જો માના પરિવારમાં બેઠો છું. આદરણીય કેસી પટેલ સાહેબનું સ્વાગત છે. આપણે જોરદાર તાલના ગડગડાટથી જેના હૃદયના પ્રેમના આમંત્રણને માન આપી અને તાજેતરમાં જ મહામંત્રી તરીકે ગુજરાત સરકારે અને ભાજપ આખી બોડી એમનો જ્યારે નિમણૂક કરી હોય ત્યારે એ નિમણૂકને પણ આપણે પૂરા હૃદયના ભાવથી વધાવીએ. જોરદાર તાલના ગડગડાટ. અમે વાત નીકળી હતી કે માના જેટલા બહેણા છે એટલા બધા ડુંગરા માથે છે. ચોટીલામાં ડુંગર ઉપર બેઠી, પાવાગઢમાં ડુંગર ઉપર બેઠી, વૈષ્ણવ દેવીમાં ડુંગર ઉપર બેઠી, માતાજી બધા ડુંગરા માથે તમે જોજો, અને પિતાજી બધા ગુફામાં. માર્ક કરો કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, પાતાળેશ્વર મહાદેવ, બાપુજી એ પલાઠી વાળીને હેઠે બેઠા હોય. માં છે ને, માં બોલો એટલે મોઢું ઉઘડી જાય. તમે જુઓ માં એટલે મોઢું ઉઘડી જાય. બાપ સંશોધન કરી તો શરમ આવે એવું છે ભલામણા. પણ આ તો બેયનું બેલેન્સ રાખીશો, ચિંતા ન કરતા. પૂછો પુરુષો બધા પાછા ગોટે ન ચડે, પેમેન્ટ અમારી પાસે લીધું, વખાણ ન કરે, બેનું ન કર્યા. હા, એટલે બાકી તમે જુઓ બહેનોના કોઈ પણ વસ્ત્ર અલંકારો છે એ બધા જ પુલ્લિંગ છે. આમ બહેનો ચોટલો બાંધે, કેવાય હું ચોટલો, ચોટલો કેવો, ચાંદલો કેવો, કમખો કેવો, ઘૂમટો કેવો, તમે હાલાવો. એ ટોટલ ના વસ્ત્ર અલંકારો છે ને એ બધા પુલ્લિંગ છે. અને આમ પુરુષો ડાલા મથા કહેવાય. આપણે ચોટલી કેવી, દાઢી કેવી, બંડી કેવી, લુંગી કેવી, મોજડી કેવી. તાલી પાડો એ પાડો, કાંઈ વાંધો નહીં. કઈ આપણી માથે આવે તો દાંત કાઢતો તો શીખાય, જાત ઉપર હસતા શીખે ને. પાડો. હા ભાઈ ક્યારના ફોટા પાડે છે મારા. પાડો ને, પાડો ને હરકા. એક શેર એના માટે કહી દો. વયા જાઓ માં, લ્યો રિહાઈ ગયા. એક શેર એના માટે કહી દો. એ ફોટોગ્રાફર तुम तस्वीर तो हमारी खींच लेते हो. वाह वाह करो, वाह 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 वाह. તમે ક્યાં કોઈ પાટણ વાળા છો? એ ફોટોગ્રાફર હા ભાઈ પાણી ફેરવે છે પાછા અમારામાં વચમાં. હજી તો આ બધું ગોઠવવામાં છે. આજે પથારી પાથરોમાં રાઈ જાય તો હું કઈ બહુ સારી વ્યવસ્થા છે. બાકી એક જગ્યાએ તો કેટરિંગ સર્વિસ વાળા આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. કે છે મેં તો કે આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે, તમારા કુટુંબમાં સન્માનનો ગજબનો રિવાજ છે. ઓલો કે રિવાજ બિવાજ કઈ નથી, આ બીજી વાર નો આવે ને. એક જણો 8 ડબ્બી ઉલાળી જાય છે. 200 જણામાં 500 જણાનો આઈસ્ક્રીમ પતી જાય છે. હા હા, એટલે ક્યારેક છે ને એ રિવાજ હોય ને એ વ્યવસ્થા થઈ જતો હોય, વિવેક વ્યવસ્થામાં પરિણમતો હોય. અહીં તો એવું કઈ છે નહીં, બહુ આનંદથી મળ્યા છે આપણે બધા. અને નાસ્તો પાણી પણ છે વચમાં, અને આપણા માટે છે. તાલી પાડો. નગર ઘણી વાર એવું હોય કે પ્રમુખશ્રીને એકવાર કીધું, પ્રમુખશ્રી વચમાં બોલશે, પ્રમુખશ્રી હાથમાં માઇક લઈને કીધું કે હજી તમે બધા ફી નથી ભરી, બાકી રામ શું છે આપણે ઈથી હારો કલાકાર લઈ આવત. આવું બોલ નાખે છે ઘણી વાર. એવું ઘણા અમારે તો ગામે ગામ ફરીએ છીએ. એક જગ્યાએ ગામડામાં ડાયરો, આ બનેલી ઘટના છે. સરપંચ ને કીધું સરપંચ સાહેબ આવીને સાંઈરામભાઈ ને શાલ ઓઢાડશે. તે સરપંચ શાલ લઈને ઉપર આવ્યા, શાલ પકડીને ઉભા રહ્યા. એટલે હું ઉભો થયો, મેં કીધું ઓઢાડી દો. ઓલા મને કે પેલા હુઈ તો જાઓ. મેં કીધું હાવ નથી ઓઢાડવાની ભાઈ. એને એમ કે છેલ્લી વાત ઓઢાડી દેવાની. ભાઈ હજી ઘણું જીવવાનું છે મારે. પણ એટલા બધા ગાંધી જયંતિનો કાર્યક્રમ ને ઓલે આપણે અહીંયા છે ને પુષ્પગુચ્છ ના આપે, આપને ખબર જ હોય. એમાં ઓલી આંટી પહેરાવે, ખબર છે ને, સૂતરની આંટી પહેરાવે. તો ઓલા ભાઈ ઉદ્ઘોષક બોલ્યા કે હવે હું જયંતિભાઈને વિનંતી કરું કે સાંઈરામને આંટી દે, અહીંયા ટીકી દે. તમે કહો છો ને અમારી બાજુ કાઠિયાવાડમાં આંટી દે એટલે પાડી દેવું એમ થાય. એટલે મેં ભાઈ હું તો 14 વર્ષ પહેલા આંટાઈ ગયો. હા, મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. હા, વાત તમે આટલી દિલથી માણો છો ને એટલે હસતા નથી લોકો. હજી 10 લોકો એવા છે કે હજી એમને હજડબમ બેઠા, જાણે કેમ આમ જે કઈ મંદી આવી હોય મારા લીધે આવી હોય. એટલે આ ખડખડાટ હસો યાર. અને પતિ પત્ની સાથે આવ્યા છો, એ લોકો તો જોરદાર હસવું જોઈએ યાર. પત્નીની હાજરીમાં દાંત કાઢવા ને કરી ક્રાંતિકારી પગલું છે. જરાક દાંત કાઢવા એ ભેગા ભાવી ઠોહા મારે હું કે દાંત કાઢો છો. અને એક ભાઈ અમારા આવી રીતે અમદાવાદમાં ટિકિટ શો હતો. મેં એ ભાઈને ફોન કર્યો, તમે કેટલાય સમયથી કહેતા કે ટિકિટ શો હોય ત્યારે કહેજો. તમે આજે આવજો, ટાઉન હોલમાં ટિકિટ શો રાખ્યો. એ ભાઈ આવ્યા નહીં. બીજે દિવસે અમદાવાદમાં જ કાર્યક્રમ હતો, મને હોટલે મળવા આવ્યા. મેં કીધું કેમ કાકા આવ્યા નહીં કાલે? મને યાર હવે ઘરવાળીને પૂછ્યું કે સાંઈરામનો ટિકિટ શો છે, ડખો થઈ ગયો. મેં તો કેમ ભાભી ના પાડી? મને હા કેમ? મને ઘરવાળી એટલું કીધું હવે એનું એ તો બોલે છે, એમાં નવું શું છે? તો મેં તો ભાઈ તો બરાબર છે એવું. ભાભી તો કે તમે પછી મારાથી એમ કહેવાય ગયું ઘીરે નવું શું છે? એમાં વેલણે માર્યો મન કે મને. હા હા હા, હું કામ પણ તમારે મેં કીધું બોલવું જોઈએ. હા, પણ મોબાઈલના કાળમાં, વોટ્સઅપના કાળમાં આખી ગૂગલમાં વ્યસ્ત પ્રજાને ગંગા સતીનું ભજન અમારે જેવા પહોંચાડવાનું છે. એટલે એની વચ્ચેનો
સમય જે છે ને બહુ, અત્યારે આપણે પાટણમાં, મહેસાણામાં, અમદાવાદમાં 5 એપલ લેવા જાય છે તો 50 રૂપિયાના મળે છે સાહેબ, અને એપલ 5 લેવા જાય છે તો 55,000 રૂપિયાનું મળે છે. એવા સમય વચ્ચે મારે ને તમારે મારા ને તમારા સંસ્કારોને જીવાડવાના છે. એવા સમય વચ્ચે મારે ને તમારે આપણે આપણી સંસ્કૃતિને જીવાડવાનું કામ કરવાનું છે. આ એક બહુ મોટી સાહેબ સમસ્યાનો સમય છે અને એવી કટોકટીનો સમય છે. ત્યારે એ કહી દઉં કે આ ઈ ભારત છે જ્યાં તુલસીના છોડ અને સામાન્ય છોડ નથી. આ બાજુ થોડાક આવો ને, એક સોફો ખાલી છે દર્શકભાઈ, અહીંયા તમારા હાટું જ રાખ્યો. 3-4 મિત્રો એવા સરસ જભા પહેર્યા છે ને કે આ પ્રોગ્રામ પૂરો થાય પછી દર્શકભાઈનો જભો તો હું લઈ જવાનો છું. મારા ભાઈબંધ છે. હા, એટલે કેવાય મારે. હા, એટલે હા, જો મને આમ 8-10 જણા આમ હામાં બેઠા હોય ને આવા ડાયા માણસોના, આ બધા એવા ચાહકો છે મારા કે સાચા સિતારા હોય છે તે કદી ખરતા નથી, દિલદાર જુદા હોય છે તે કદી મરતા નથી, સ્વાર્થ સાધક હોય એને આંસુ કદી ખરતા નથી, હસનાર તો ઘણા હોય છે, આવા ચાહક ખરા મળતા નથી સાહેબ. તમારી પડકારા ઉપર હાલતું હોય અમારું. દિલથી તમે 2 પ્રકારના અમારા દુશ્મન હોય. એક જે સમજીને વાહ વાહ ન કરે ઈ, આ પેલો દુશ્મન અમારો, અને બીજો જે સમજ્યા વગરનો આમથી આમ વાહ વાહ બહુ સરસ, વાહ ગંગા સતી. અરે પણ જેસલ જાડેજાનું ભજન હાલે છે યાર. જેસલ જાડેજાના ભજનમાં ગંગા સતીને પડકારા દે. આવા અભાગ્ય આફતના પડીકા, અને એ પાછા દોરા બાંધ્યા વગરના. અમુક લોકો આખા ગામમાં નડતા જ હોય. તમે જોજો, એવું તમારા માર્કેટમાં પાટણમાં હોય છે 10 જણા એવા જ હોય, એ નબળી જ વાત કરતો હોય, એટલા બધા નેગેટિવ હોય. એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જાય. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ વાળા હોય છે. એને નેગેટિવ જ બધું બતાતું હોય. આમ તમે એમ કહેવા ને કે આ માના પરિવારે આવો સરસ ડાયરો સાંઈરામનો બોલાવ્યો ને આટલા લોકો આનંદ કર્યો, તો એ એકલા બેઠા બેઠા જીવ બાળતા હોય, આમાં અંદરો અંદર ઘણું ખવાઈ જતું હોય. તે ક્યાં 5 લાખનું ડોનેશન કર્યું છે? આ બધા આયોજક મિત્રોને પૂછ, આવા હોય જ 5 જણા, આમાં અંદરો અંદર ઘણું ખવાઈ જતું. એને 1 રૂપિયો દીધો ન હોય ક્યાંય. આ બોલવા વાળા તમે માર કરજો, આવું જ કહેતા. અમે એમ કહો ને કે સાંઈરામ દવેને બોલાવ્યા, તો એ 2 જણા અદબ વાળીને દર્શકભાઈ પાસે, અશોકભાઈ પાસે, કેસી પટેલ સાહેબ પાસે આવ્યા. સાંઈરામને બોલાવ્યો, પાટણમાં નહીં ઉપડે, નહીં ઉપડે. હા, ઉપડે એમ તો તું નથી, તને 4 માણસો ને 8 માણસો જોહે છે ઉપાડવા ટાણે. તું સલાહ દેવાનું બંધ કરીને ભાઈ સાહેબ. હા, મારી તમને શિખામણ છે કે કોઈને શિખામણ દેવી નહીં. આમ અદબ વાળીને ઉભા રહીએ, સાંઈરામ કરતા ઓલા કલાકારને હવે આ માંડ ગોઠવાનું તું પડ્યો રે ને સાનો મુનો ભાઈ. અમુક લોકોને શિખામણ દેવા. અને માફ કરજો, આપણે છે ને જે વિષય ઉપર 100% જાણતા નથી ને એ વિષય ઉપર બોલવાનું ખાલી બંધ કરી દઈને, 100% તમે જે વિષયનું તમને જ્ઞાન ન હોય એ વિષય ઉપર બોલવાનું બંધ કરી દો, એટલે 70% વાર્તાલાપ બંધ થઈ જશે. આપણને ખબર નથી ને આમ સમજા પાટણના પાદરમાં બેઠો બેઠો વાતો કરે નરેન્દ્ર મોદી આમ ન કરે. તું તને બોલાવી લે, તું પડ્યો રે રાણકી વાવના પગથિયે સાનો મુનો. નરેન્દ્ર મોદી અહીંયા શું કરવું જોઈએ? એ તને પૂછવા આવશે. આની પેલા તું એ કહેતો હતો મનમોહન સિંહે શું કરવું જોઈએ. 12 વર્ષ તો કીધું, કાંઈ ન કર્યું. ઓલાય મનમોહન સિંહ કોઈને હવારમાં મળતા નતા, કોઈને કહેતા નહીં, કારણ કે એ પીએમ હતા ને. નથી સમજાણું હજી. એ પીએમ હતા ને, એટલે સાહેબ. અને આપણો વડાપ્રધાન, ગુજરાતી વડાપ્રધાન તરીકે એકવાર વધાવો નરેન્દ્ર મોદીને સાહેબ. આપણા ગુજરાતીનું ગૌરવ કહેવાય. હું તો એવું માનું છું કે સરદાર પટેલને વડાપ્રધાન ન બનાવી શક્યાનો આખા હિન્દુસ્તાનને કદાચ રંજ હતો. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવી અને સાહેબ આખા દેશે સરદાર પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. એઝ એ આર્ટિસ્ટ મારું અંગત માનવું છે. આ કોઈ કહેવાનો અર્થ કે વ્હાઇટ હાઉસ બન્યું ત્યારથી અત્યાર સુધીમાં એ 3 દિવસ એવા બન્યા કે જે 3 દિવસ નોનવેજ નો પીરસાણું અને ડ્રિંક્સ નો પીરસાણું, જે 3 દિવસ ભારતના વડાપ્રધાને અમેરિકામાં વસવાટ. આ તાકાત એક સાત્વિકતાની, એક ભારતીય શું કરી શકે સાહેબ, આ એનો મુદ્દો છે. અને ભારતીયોને હેરાન ન કરવા આવું આખા વિશ્વના લોકોએ નક્કી કરી લીધું કે દાઢીને તો હળી ન જ કરાય. ખરેખર ગુજરાતીઓના ઈગોને તો હેરાન ન જ કરવો. એક ગુજરાતીને રેલવેના ડબ્બામાંથી ઉતારી દીધો હતો આફ્રિકાના રેલવે સ્ટેશન ઉપર. એ બીજા ડબ્બામાં ચડી ગયા હોત ને તો કઈ વાંધો નહોતો સાહેબ. પણ એ મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક બેરિસ્ટરને જયારે આફ્રિકાની રેલવે ટ્રેકના ઉપરથી ટ્રેન નીકળી ગઈ ને ત્યારે ગળામાંથી ટાઈ કાઢી અને એટલી શપથ લીધી હતી કે ધોળિયાવ. 1915માં બેરિસ્ટર પાછા આવેલા ની પહેલા એને શપથ એટલી લીધી હતી કે ધોળિયાવ તમે મને ડબ્બો છોડાવ્યો છે, પણ હું જો તમને દેશ નો છોડાવું તો ગુજરાતી મટી જાવ. બધા ગુજરાતીના ઈગોને પહેલી વાર ઠેસ પહોંચી. બ્રિટિશ સલ્તનતના પાયા હલબલાવી નાખ્યા. બીજી વખત કુકસવાડા ગામનો વેરાવળ તાલુકાનો સામાન્ય ગ્રેજ્યુએટ ગુજરાતી, એને મુંબઈમાં સાદી એવી નોકરી ન મળી એટલે આખી ધીરુભાઈ અંબાણી નામના ગુજરાતીએ રિલાયન્સ ખડકી દીધી સાહેબ. ગુજરાતીના ઈગોને ઠેસ ન. અને ત્રીજી વખત કોક દોઢાએ ગઈ ચૂંટણીમાં એમ ન કીધું હોત કે આ ભાઈ ચા વાળો છે તો 315 નો આવત. કેસી પટેલ સાહેબ મારું અંગત માનવું છે.
આખે આખું ધોરું કરી નાખ્યું. આહા, વિચાર તો કરો. આહા, ગુજરાતીના ઈગો ને અને નો હેરાન કરવા. ત્યારથી નક્કી કરવું કે ગુજરાતી છે ને ક્યાંય કોઈ દી પાછા પીડ્યા જ નથી એક શેર બજાર સિવાય. એક શેર બજારમાં આપણા જ છે. જો કે આહા, નિફ્ટીમાં કેટલાની સિફ્ટી આવી જાય છે. અરે 22,000 23,000 ઓલો સેન્સેક્સ વિયો ગયો હતો ને ગામમાં હર્ષદ મહેતા થઈને રખડતા હતા. જેવી મંદી આવી ની ભેગા નરસિંહ મહેતા થઈ ગયા. મારી હુંડી સ્વીકારો બજાર વાળા કોઈ બેઠા હોય તો માફ કરજો. શેર બજારમાં નિફ્ટીમાં જેની સિફ્ટી આવી જાય છે ને પછી લોકો ગામમાં માર્કેટમાં નીકળે પૂછો કરે છે કાંઈ લેવા જેવું છે, કાંઈ લેવા. તું કેરી લે ને ભાઈ સાનો મનો. હવે હા, તું ટાટાના શેર લઈને બેઠો એમાં તો દઈ બૂંદ બેઠી. તું જેના લેસ ને એની બાયર લાગી જાય છે, સર્કિટ લાગી જાય. તું રહેવા દે, તું માર્કેટમાંથી નીકળી જાય. એક ભાઈ તો છાપામાં જાહેરાત આપી કે હે ભાઈ સેન્સેક્સ તું જ્યાં હોય ત્યાં પાછો આવતો રહે. તારી વગર તારી બાર નિફ્ટીની તબિયત બહુ ખરાબ છે. તારી બે બેનો બીએસસી ને એનએસસી હાવ મરવા પડીશ ભાઈ. અમે તને કોઈ ખીજાશું નહીં લીખે તાર બાપ એફઆઈ. બજારે ઉપાડો લીધો. પણ ગુજરાતીની વાત ઘણી બધી મારે કહેવી છે. વાત હું કહેતો તો લોક સાહિત્યની. આ ઈ ભારત છે જ્યાં તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણાતો. આ ઈ ભારત છે જ્યાં મંગળસૂત્રના દાગીનાને સામાન્ય દાગીનો નથી ગણાતો. આ ઈ ભારત છે કે જ્યાં શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતું. આ ઈ ભારત છે જ્યાં ગંગા નદીને સામાન્ય નદી નથી ગણાતી અને ગાય માતાને સામાન્ય પશુ નથી ગણાતી. સાહેબ, ઈ ધરતીને આપણે વારસદારો છે. નવી પેઢી અહીં બેઠી છે ભરતભાઈ. તમે હું બે ગાવા માંડ્યા પણ આમાં નવી પેઢી એટલે જુવાનિયા બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને ઈ પેઢી પહેલી વાર લાઈફમાં મારો ડાયરો સાંભળવા બેઠી હોય એવું બને. વડીલો પણ બેઠા છે. આમાં કોલાવરી વાળા છે અને ભલામોરી વાળા છે. બે જનરેશનને કનેક્ટ કરવાની જવાબદારી સાથે હું આ વાત કરી રહ્યો છું. કોલાવરી સારું છે, રજનીકાંતના જમાઈએ ગાયું. દર્શકભાઈ, જો રજનીકાંતે ગાયું હોત ને તો દેશનું રાષ્ટ્રગીત બદલાવું પડત. એવો ઉપાડો લીધો તો સાહેબ. અને ભલામોરી 600 વર્ષ પહેલા આપણું ગીત આપણા અરવિંદ વેગડાએ મારા મિત્રએ થોડું રિફાર્મ કરીને આપ્યું તો જુવાનિયા સુધી ઝડપથી પહોંચ્યું. બાકી તો આપણું ભવાઈનું ગીત જો યાદ હોય તો હે ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા ભલા તોરી રામા હે ભલા મોરી રામા ભલા તોરી રામા ભલા મોરી રામા ભલા તોરી રામા હે ભાઈ 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 આખું ગાવાની જરૂર નથી અને એ કેસેટમાં મળે છે. આપણી વસ્તુ આપણને ફોર્મેટ ચેન્જ કરીને આપવામાં આવે છે એટલે આપણને મોંઘી પડે છે. ખરેખર આ 30 રૂપિયાની આપણી ભાખરી ફોરેન ભણવા ગઈ એટલે પીઝા થઈ. આપણી ભાખરી એટલે 300 રૂપિયામાં પડી. ડોમિનોઝમાં અરે કેવી ડોમિનોઝ, આ મને બોલતા નથી ભાવતું, માફ કરજો. હું કોઈ દી પીઝા ખાતો નથી. એક વખત મહેસાણામાં એક અમારા મિત્રએ મને પીઝા ખવડાવ્યા હતા. ગોદડું ચાવતું હોય ને એવી ફિલિંગ આવી. સ્લીપરના બટકા પલાળીને કોક મારા મોઢા મૂકતું હોય ને જો મજા પડી ગઈ હોય ને. હજી 10 વર્ષની પેઢીને મજા પડે ને એટલે આપણી માર્કેટ 50 વર્ષ લગી હાલશે. હજી વાંધો નથી. મારું ટાર્ગેટ ઓડિયન્સ ઈ જ જુવાની બાળકો બેઠા છે ને એને ગમે. અંગ્રેજીનો આપણને તાવ આવે છે સાહેબ. ગુજરાતી પ્રજાને અંગ્રેજીનો રીસર તાવ આવે છે. બાકી વાત જવા દો. માતૃભાષા માટેની 1-2 વાત, દેશભક્તિની 1-2 વાત કહેવાની આ મંચ ઉપરથી મેં ટેવ રાખી છે કાયમને માટે. એટલે કહું છું કે સાહેબ બાકી અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે ને ગુજરાતી મારીને તમારી માનું દૂધ છે. બધા માણસ યાદ રાખો. આપણી માતૃભાષા. રત્નેશ્વર મહારાજ સાહેબ આદરણીય જૈન મુનિ મને બહુ પ્રેમ કરે છે અને હું પણ એને બહુ ચાહું છું. એને મને એક વાક્ય કીધેલું, વાક્ય બહુ ગમે એવું અને કામ લાગે એવું ગુજરાતીઓને, કે તમે અંગ્રેજીમાં 1 કરોડ રૂપિયાનો ચેક લખો સાહેબ એટલે શું લખશો? 1 કરોડ ઓનલી. 5 કરોડનો ચેક હોય પાછળ ઓનલી શબ્દ જ આવે. પણ ગુજરાતીમાં 1000 રૂપિયાનો ભાઈ ચેક લખો એટલે શું આવે? અંકે રૂપિયા 1000 પૂરા. તો આ સંતોષની ભાષાના વારસદારો છે. આટલું ગૌરવ રાખ. અને પાટણની ધરતી ઉપર બેઠો છું સાહેબ. માતૃભાષાનો સૌથી મોટો યજ્ઞ 900 વર્ષ પહેલા એશિયા ખંડની અંદર જીતીને આવે રાજા માળવાનો. અને મેણું મારે સિદ્ધરાજને, તું ભલે અમને જીતીને જાય પણ તારા દેશમાં ભાષા તો અમારી બોલાય. અને મેણું કોઈને મારીએ, મેણું માથાનો ઘા.
સિદ્ધરાજ જયસિંહથી રહેવાયનું ને આખા પંડિતોને બોલાવીને એમ કીધું કોઈ નથી મારા રાજ્યમાં આપણી ભાષાનું વ્યાકરણ લખી શકે. અને ત્યારે એક જૈન મુનિ હેમચંદ્રાચાર્ય સૂરીજીએ સાહેબે બીડું ઝડપે અને 2.5 લાખ લોકો દ્વારા સિદ્ધ હેમ શબ્દનું શાસનની રચના થાય. એશિયા ખંડની અંદર ભલા માણસ પુસ્તકની હાથી માથે અંબાડી શોભાયાત્રા નીકળી હોય, ઈ પુણ્ય ભૂમિના તમે ઈ ધરતી ઉપર રહ્યો છો, આનું ગૌરવ રાખજો સાહેબ. આપણી કથા કે આ ઇતિહાસની આવી સરસ વાતોને એટલી જોરદાર રીતે આપણે પહોંચાડી નથી શક્યા નવી પેઢી સુધી સાહેબ. બાકી ઈ એટલે આખું પાટણ તો છે એટલે તો આખા ગુજરાતી ભાષામાં અમારા જેવા લાખો કરોડો ગુજરાતીઓ અત્યારે જે મોજ કરી રહ્યા છે એના પાયામાં પાટણ છે. અને સિદ્ધરાજ જયસિંહ છે, એકવાર આ ધરતીના એવા રાજવીને વધાવો એની રજત છે. અને હું ગોંડલની ધરતીમાંથી આવું છું. ગોંડલ અને પાટણનું આમ કનેક્શન કાઢવું હોય તો હું એટલું કહી શકું કેસી પટેલ સાહેબ કે ભગવતસિંહજી એટલે ભગવત ગો મંડલ નામના 9 ગ્રંથો વેદ જેવા ભાષાનું આવડું મોટું કામ બીજા કોઈ રાજાએ કર્યું નથી. એટલે સીધા પાટણ ને ગોંડલ આમ આપણે કનેક્ટેડ. ભાષાનું ઉત્થાનનું કામ ભલા માણસે જો એનું સંશોધનનું કામ એ બનાવવાનું કામ સિદ્ધરાજ જયસિંહે કર્યું હોય તો એનું જતન કરવાનું કામ ભગવતસિંહજીએ ગોંડલની અંદર કર્યું હતું સાહેબ. 3-4 રાજાઓ એવા થઈ ગયા રાજાશાહી વખતના. કૃષ્ણકુમારસિંહજીને લઈ લ્યો તમે, ગાયકવાડ સાહેબને લઈ લ્યો કે 70 વર્ષની અમારી ગોંડલની કે બરોડાની ડોસીમાં હજી છાપું વાંચતી તમને જોવા મળે. કન્યા કેળવણી 150 વર્ષ પહેલા ફરજિયાત હતી સાહેબ. વિચાર તો કરો, સાયકલનો પરવાનો હતો મારા ગોંડલમાં. એવું ગોંડલ કહેવાનો અર્થ ગુજરાતનું પેરિસ ગણાતું હતું સાહેબ. કહેવાનો અર્થ કે ઈ રાજાઓ અને એની રયત તરીકેનું આપણને ગૌરવ રહેવું જોઈએ સાહેબ. ત્યારની વાત કરી દઉં. ગુજરાતી ભાષાના ખરખરા ઘણા બધા કહેતા રહેજો. હું તો કાયમ માનતો આવું છું. ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય મને બહુ હૃદયથી ગમે છે એટલે જાહેરમાં કહું છું કે જ્યાં સુધી ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ ઉપર ગોળ કેરીનું અથાણું અને છાશ જીવે છે ને ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ નથી થવાનું સાહેબ. એટલે એવો ખરખરો બહુ ન કરવો ગુજરાતી ભાષા મરી જાય છે. અરે ના, એક ગુજરાતી જીવતો હોય છે ને ત્યાં સુધી કસુમીનો રંગ જીવતો રહે. એક ગુજરાતી જીવતો હોય છે ત્યાં સુધી ડાયરો જીવતો. આવો વેમ તો એમ તો હવે આપણને કોણ પાડી દે? એટલો કોઈ દી એવો વેમ ન રાખવો સાહેબ કે આ ભાષા મરી ગઈ. હા, એના માટે એના આયામો બદલાયેલા છે. હવે નવી પેઢી સુધી તમે જો આ ડાયરાની અમારા ડાયરામાં તમારી નવી પેઢીને બેહાડશો અને બહુ ચોખ્ખી વાત છે ને, તમે તમારા છોકરાને અમારા ડાયરા સંભળાવશો નહીં તો અમારા છોકરાના ડાયરા આવશે કેમ? પાર્ટ ઓફ બિઝનેસ ઓલ્સો યાર, તમને કહી રહ્યો છે. અને રહી વાત બિઝનેસની તો મારો છોકરો તો સાહેબ કદાચ ડાયરો ને બદલે બીજો ધંધો ગોતી લે, પણ મેઘાણીથી માંડીને મરીઝ સુધી અને શાહબુદ્દીન રાઠોડથી માંડીને સાંઈરામ સુધીની જે મજા તમે લીધી છે ને, આ મજાથી આખી પેઢી વંચિત રહી જાય. તો નવી પેઢી જે બેઠી છે, મને ખબર છે ઇંગ્લિશ મીડિયમમાં તમારા છોકરા ભણતા હોય છે તો બધા શાકીરા બેન ને સાંભળે છે. બેન, હું બેન જ કહું છું. તેજસ, આપણે ક્યાં માગું આવવાનું છે? ખોટો હું જીવ બગાડવો. અત્યારના બ્રેથલેસ બધા સાંભળે છે એટલે નવી પેઢીને એમ થાય કે આ બ્રેથલેસ બધા છે એ ધોળી આવે બનાવ્યા છે. હું સાબિત કરી દઉં સાહેબ કે આ ધરતી ઉપર 250 વર્ષ પહેલા બ્રહ્માનંદ સ્વામીએ બ્રેથલેસ બનાવ્યો. અને એક લોકસંગીતનો રેણકી નામનો છંદ ગુજરાતી ભાષાનો સૌથી પહેલો બ્રેથલેસ સોંગ હતો. લ્યો સાંભળો આપણો ટ્રેડિશનલ બ્રેથલેસ સોંગ કેવો હોય. જટ જટ પટ યુ લટ પલટ નટ વટ જટ લટ કાટ કાટ ભાટની પટ લલે કાઉ કાટ કાટ ઉ કાટ 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 હિત કાટ મંડળ મટ લટ પટ લલે જટ કાટ પ્રગતિ યમત નટ જટ પુર કાટ 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 તાણ લમાય ખડા દાઉ પટ ફરા તરત સુંદર કરી સુંદર શ્યામ બદલે તાલી પાડો એકારે પાડી એટલે હું આમ રાજી રહું. આમાં રંગોર સુંદરી શ્યામ રમે સિવાય તમને કાંઈ નથી સમજાણું, છતાંય તમે તાલી પાડી પાટણની ખાનદાની છે. હા, બાકી ચિંતા ન કરતા, મને નથી સમજાણું. જગતમાં જેટલું સાંભળો એટલું સમજવું ફરજિયાત ન હોય. એમ તો કોલાવરીમાં ક્યાં કોઈને કઈ સમજાણું તું? એનો મતલબ આ કોલાવરી નથી સાહેબ. હા, એક રાત એક છંદ ઉપર બોલી શકાય એવા વક્તાઓ હજી છે ગુજરાતમાં, પણ સમજાય નહીં તો મજા એવા કરે. આ તાકાત એના ફોનેટિક્સની છે.
આ ભાષાનો વૈભવ છે સાહેબ. ગમક ગમક થયા કરે, મજા જ આવ્યા કરે હારી. હા, અને એટલે તમે આટલા, અને આ ધોળીઓ મારી ત્યાં મહેમાન થયેલો, મને કે સાઈરામ તમે કોઈ પણ છંદ ગાઓ, હું એનું તમને છે ને ટ્રાન્સલેશન કરી દઈશ. મેં બહુ સારું. હા, હું બેહાડ્યો ને મેં એને આ 8 છંદ છે, આના અષ્ટક છે આખું. મેં રાસાષ્ટકનો 8મો છંદ દર્શકભાઈ સાંભળ્યો. મેં કીધું ટ્રાન્સલેટ કરો. જણ નાણ નાણ જાણાણ કણાણ બદ જાંજર ગોમ ધણણ ગણણ ગયણ કણણ બદ કાંગ કણણ ગંગાર વરણ રણ સુર ધણ રણ નયણ ત્રહયતિ પ્રાણ બ્રહ્મણ વદ ત્રાસા રમણ રમણ વદ બ્રહ્મણ રમે. પ્લીઝ ટ્રાન્સલેટ. ધોળિયો મને કે કેન નોટ બી ટ્રાન્સલેટ. મેં વાય. મને કે આમાં હણો કેટલી વાર આવે? મેં કીધું નક્કી ન હોય, પેમેન્ટ પ્રમાણે. આજ તો પેલા પેમેન્ટ થઈ ગયું છે એટલે આટલા હણો આવ્યા. નકર ક્યારેક ક્યારેક તો છે ને એકાદે હણો નથી આવતો, ખાલી બ્રાહ્મણનો હણો હોય ખાલી અમારી પાસે. અને લોકો છે ને હમણાં અમારા ઉપયોગ તો એવા સરસ કરે છે. આજ તો બહુ સરસ મુદ્દો છે, સારું પેમેન્ટ છે. એક તાલી પાડો, કપાઈ નહીં કાંઈ. બાકી અમે કારગિલના ફાળામાં ગયા હતા ફાળો લેવા, એક શેઠે આમ ચેકમાં સહી કરી દીધી. સહી ન કરી, 10,000 નો ચેક લખો, નીચે સહી તો કરો શેઠ બાપા. બોલો મને કે ગુપ્તદાન. હવે આ ગુપ્તદાન તારું ઉપાડે કોણ કીધું? આ લોકો ખરેખર. એક ભાઈ મેં પૂછેલું, મેં કીધું ઘરની બહાર તો સિંહ ની જેમ રખડે, અને ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય? બોલે મને કે હું ઘરમાં સિંહ જ છું, પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય છે. દુર્ગા માં વાળા બિચારા તમે જો તાલી નો પાડી હગે 2.5 કલાકમાં, દાંતે નો કાઢી હગે. હજડવા આમ નામ બકો બિચારો બેઠો રહ્યો, બટકી ગયેલો. વાત જવા દો. અને એટલા પ્રસંગો છે. હા, બે પરણેલા પુરુષો વાતો કરતા એક જણ કે મારી પત્ની સાક્ષાત દેવી છે. મારી પત્ની તો સાક્ષાત દેવી છે. બીજો આળા મળીને કે આપણે દેવી. સમજાશે. પાટણ ઉપર ભરોસો છે. હા 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 હા. બે બહેનો વાતો કરતા. એક બેન કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે, બીજા બેન કે મારતજી જીવતા છે. આપણી ભાષાની નાની નાની વાતો કહું છું, મજા આવે એવી. આ પણ વાત નીકળી છે એટલે કહી દઉં સાહેબ કે કેવી કેવી રૂપકો બાંધી લોક કલાકારોએ વાતો કરી, કવિઓએ વાતો કરી. મોદગીરીની ગાંડી ધરતી હોય અને ડાલામાં તો હાવજ ભલામણા નીકળે તો એ હાવજનું વર્ણન લોક સાહિત્યમાં કેવું આની ખાલી એક ફ્લેવર આપું છું. કેવી કેવી કવિતાઓ. પંજા નાખતા આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાણ દાઢારો હાલીઓ દેતા ડુંગરા દાણા ગઈ અને હાથિયા મૃગંડા જૂન ભાળિયા પૃથ્વીના માથે લાગ્યા કતાર કેતા કરે ના બણાકી અને ભૂ હરી લટાળ્યો તે ક્રોધ વાળો કોપ કાળો ઢળે નશા મોત ઢાળ કરતો હુકા સાંધે પા વિકરાળ ધામ હંદો જાણેકાર ચૂકે નહીં એક કાપ સાંધીઓ શિકાર વીરતાને વરલો તે ધીરતા ગંભીરતાને સ્થિરતામાં છોડે એવા કુળના પ્રમાણ પંજા નાખતા આવ્યો સિંહ ડાલામાં તો કાળ જાણ દાઢારો હાલીઓ દેતા સિંહની કવિતા સાહેબ સાંભળજો. લોક સાહિત્યની વાત કરવા બેહું ત્યારે ગામના લોક કવિઓએ અભણ એક પણ કોઈ નિહાળનું પગથિયું ન ચડ્યા હોય એવા કવિઓએ લોક જીવનની કેવી કેવી વાતો કરી. જંગલની અંદર ક્યારેક હું તો તમને બધાને કહું છું કે એકાદ વાર પાટણ વાળા બધા ગીર આવજો, ન આવ્યા હોય સાસણ અને ચશ્મા વાળા તો ખાસ આવજો. 10 ફૂટ નજીકથી તમે સિંહને જોઈ જશો ને તો તમારા આંખોના નંબર વ્યા જશે. ખરેખર આંખો ચોટી જાય પેલા. જંગલ ખાતાના ઇન્ટરવ્યુમાં હતા ને, અમારા કોમલ ઇન્ટરવ્યુમાં ગયેલો. તે કોમલને ઇન્ટરવ્યુમાં અમારી ભેગો રખડતો હોય એટલે સેન્સ ઓફ હ્યુમર તો એનામાં હોય. તે બરાબર કોમલને ઓલા સાહેબે પૂછ્યું કે ધારો કે જંગલમાં તમે એકલા હો ને તમને સામો સિંહ મળે, તમે શું નિર્ણય લ્યો? એટલે આખી સાહેબ પણ નિર્ણય આપણે થોડો લેવાનો હોય. નિર્ણય તો સિંહે લેવાનો હોય કે મને રાખવો કે મારા લીલ પૈણાવવા. સીધી વાત છે ને, અને જોરદાર વાત છે એટલે નીકળી ગયા. અને સિંહની વાત હું આ તો હસતી હસતી વાત કરું છું તમને, પણ કેવી કેવી કવિઓએ વાત કરી છે. ભૂરી લટાણો ઈ લાંગણું ભરડે નખડનો હાવજ ખાય લાગ ગોતંતા એ શિયાળિયા લૂચા લાગ ગોતંતા શિયાળિયા લૂચાથી નિયમનો નિભાવાય રાશિ બે જંગલે રેવે પણ તનડાની જુદી ઉઠે રે. સિંહની અને શિયાળની બેની રાશિ એક છે. લાંઘણ કદાચ અમારો દેશી શબ્દ છે, પાટણના નવી પેઢીને ન સમજાય. નકોડા ઉપવાસના લાંઘણ કહેવામાં આવે. ભૂરી લટાળો ઈ લાંઘણું ભરડે એટલે ખાય. આખો દિવસનો નકોડો ઉપવાસ થઈ જાય
પણ સિંહ કોઈ દી કોઈનું મારેલું અડે નહીં સાહેબ. પોતે શિકાર કરે અને પોતે જ ખાઈને ધરાણા પછી ભલા માણસ હાથે ગમે એવો માણસ વ્યું જાય, ગમે એવું પશુ વયું જાય તો કોઈ દી એની માંથી ઘા ન કરે. આ રાજાના નિયમ છે. સાંભળજો, સિંહ એટલે રાજા કહેવાય છે. હે કે ભૂરી લટાળો ઈ લાંઘણું ભરડે પણ ખડ કેતા તમે લોન જે કયો છો, જે ધ્રોકડ કયો છો, જે ગ્રીનરી કયો છો, જે નાનું નાનું ઘાસ કયો છો, એને અમારે ભૂરી લટાળો ઈ લાંઘણું ભરડે ને ખડ નો હાવજ ખાન પણ લાગ ગોતંતા શિયાળિયા લૂચાથી નિયમનો નિભાવાય રાશિ બે જંગલે રેવે એ તો નડાની જુદી ઉઠે. સિંહની એમ સમાજમાં પણ સિંહ જેવા લોકો છે સાહેબ. તમારા ગામમાં એવા હશે ડાલામાં અડધી રાતનો એની પાસે પૈસા કાંઈ ન હોય પણ તમે એની પાસે જઈને ઉભા રહો કે ભાઈ એક તકલીફ પડી છે એટલે જવાબ કોઈ દી મોડો ન હોય. હાલ ભાઈ હું તારી હારે છું, હું બીજું તો કાંઈ 5 લાખનું ડોનેશન તો નથી શકું એમ પણ તારી હારે તારી તકલીફમાં હું ભેગો રહી શકું. આને સિંહ ગણજો સાહેબ. આ કોઈ સિંહ 4 પગ વાળો ને કેસવાળી વાળો એને જ નહીં પણ અડધી રાતે તમારા ગામમાં ગમે એના માટે તૈયાર રહેતો હોય એવો મર્દ માણસ હોય ને એ સિંહ જેવો છે. એમ શિયાળિયા જેવા માણસો એ છે સમાજમાં છે. હે કોકનું આઈનું આ પતી જાય, આઈનું આઈ ખાઈ જાય, પોતે કોકના માંથી જ કટકી કેમ કરવી, એ શિયાળિયા જેવા માણસો હોય છે. સિંહ જેવા માણસો હશે, લખી લેજો સાહેબ. એટલે સિંહની શિયાળની વાત કરતા કરતા લોક કલાકારો ઉપમા આપે છે. સવારના પોરમાં સિંહ બરાબર બેઠો હતો અને અમથે અમથો ટાઈમ પાસ કરતો હતો. એમાં એક હણકા અહીંયા ભાઈ જંગલનો રાજા કોણ? એટલે બાપુ તમે જોઈને કેમ આવું પૂછો છો? તો ઠીક. ગધેડા અહીંયા ભાઈ જંગલનો રાજા કોણ? બાપુ તમે જોઈને કેમ આવું પૂછો છો? ઊંટ નીકળો, એ ઊંટ અહીંયા જંગલનો રાજા કોણ? બાપુ તમે જોઈને કેમ આવું પૂછો છો? એમાં હાથી આયલો આવે. હાથીને હવારના પોરમાં કઈક એના વાઈફરે ડખો થઈ ગયેલો, માથાકૂટ થઈ ગયેલી સાહેબ મોટા પાયે. ઘણા જોજો બહાર ધોમ થતા હોય ને ગુસ્સે કરતા હોય ને સમજી લેવું કે ઘરના દાજેલા છે. ઘેરે હાલતું ન હોય ને બહાર બહુ ધોમ હોય. આ લાઈટ ક્યાં બરાબર ચાલુ નથી કરીને આ મંડપ આમ નો ગોઠવા. તું પડ્યો રે ને તારો ઘીરે બટેકાનું શાક કે રીંગણાનું થાય છે. બહાર રડે થતા હોય ને એમાં હાથી બરાબર મગજ ઠેકાણા નતો ને સિંહે પૂછ્યો કે હાથીડા અહીંયા આવ, જંગલનો રાજા કોણ? અને હાથીનો મગજ ગયો ઊંઢમાંથી સિંહને પકડ્યો. આ જાણે કેમ યાર લાઈવ ટેલિકાસ્ટમાં ઉભો હોય. હાથીમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું તે ધડ કરતો સામેની ભીતે ભટકાડ્યો સાહેબ. આ તે સિંહ આમ ભટકાડો ને ત્યાંથી આમ ઢળ્યા તો પડેલ સાહેબ આવ્યો અને હાથી હળવે હાથી પાસે આવીને સિંહે કીધું કે હાથી નો ખબર હોય ના પડ દેવાય કે આમ મારી લેવાય કે યાર કિડની બીડની ફેલ થઈ જાય કે યાર પાટણમાં કિડનીના ડોક્ટરના ભાવ તો સાંભળ્યા જ કોઈ દેતા કે તાલી પાડો, હોલસેલમાં પાડો, કંજૂસ ન થાવ પાટણની જનતા. આહા હા તમારા પટોળા મોંઘા છે એ ખબર છે પણ તમારી દાદી મોંઘી નો રાખો તમે. આહા કહેવાનો અર્થ કે સિંહે કે યાર નો ખબર હોય તો ના પડ દેવાય પણ કે આમ થોડું કરાય. અને પછી 2 જણા અડધી અડધી ચા મગાવી, ચા પી લે ને આપણે તો કઈ આપણે ક્યાં આપણે પૈસા દેવાય. પછી વાત કરી, વાત સાંભળજો. હાથી ને સિંહ વચ્ચે બહુ નાનકડો સંવાદ થયો. કવિ લખે કે હાથી એટલું કીધું કે સિંહ તું ભલે જંગલનો રાજા છો, તારાથી 18 વરણ ફફડે છે, અહીંથી જંગલના પ્રાણીઓ અને પક્ષીઓ તારી એક ત્રાડે હરેરી જાય છે પણ સાંભળી લે હાવજ તારું છે ને ગામમાં માન નથી. પાટણ હોય, અમદાવાદ હોય, બરોડા હોય, મહેસાણા હોય, રાજકોટ હોય, મારા જેવો હાથી ગજરાજ કેવા હું. અને હું જેથી બજારની વચ્ચે નીકળું ને તે મારી માથે પુષ્પવૃષ્ટિ કરવામાં આવે. હે છોકરા તાલીઓ વગાડતા વગાડતા મને જોવા નીકળે. લોકો આમ કરીને આમ હું હુંડ લંબાવીને દઉં ને તો કોક મારી હુંડમાં 50 રૂપિયા મૂકે, 10 રૂપિયા મૂકે, 5 રૂપિયા મૂકે, લક્ષ્મીને પવિત્ર કરે છે. તને લોકો પ્રેમ નથી કરતા એટલે મરક 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 હસતા હસતા હાથીને દર્શકભાઈ સિંહે બહુ સારો જવાબ આપેલો. હાથીડા તારી વાત સાચી કે તું બહાર નીકળ એટલે લોકો તને પ્રેમ કરે, લોકો તને તારી હુંડમાં પૈસા મૂકે. રૂપિયા થાય કેટલા? આખા મહેસાણામાં આટો માર, આખા અમદાવાદમાં રાજકોટમાં આટો માર, સવારથી સાંજ સુધીમાં કેટલા રૂપિયા થાય? તો કે 5,000 નો દિવસ થઈ જાય. તો કે બસ ને સાંભળી લે 5,000 નો દિવસ થઈ જાય એ વાત સાંભળી લે. તું માગી શકે કારણ કે તું છે ને દધીચી ઋષિએ ભલામણ તું ઇન્દ્રનું વાહન છો અને ઇન્દ્રનો રાજા તો ઇન્દ્રનો ગુરુદેવ દધીચી હતા, એને પોતાના હાડકા આપ્યા હતા. એટલે તારો રાજા માંગતો હોય અને તું માગે એમાં નવાઈ નથી પણ હું સિંહ છું ને મારી માથે ભવાની બેઠી છે. ભલા માણસ શક્તિનું વાહન છું, મારાથી મગાઈ. હું જો માંગવા જાવ ને તો મારી જોગમાયા લાજે ભલા માણસ, એટલે મારાથી મગાઈ નહીં. રહી વાત પૈસાની, રૂપિયાની, સવારથી સાંજ સુધીમાં 10,000 રૂપિયા સુધી આખું અમદાવાદ તારે રખડવું પડે ફેરવું. અને 5 કરોડનો 99 શેઠે બંગલો બનાવ્યો હોય અને એમાં સિંહ કે ભાઈડો એકવાર આંટો મારે
એટલે શેઠ પછી મોબાઈલ નું ચાર્જર લેવાય રોકાય નહીં. શેઠાણી વંડી ટપીને વિયા જાય. છોકરા તો બારીમાંથી ક્યારે ગુમ થઈ જાય ખબર ન પડે. પછી અઠવાડિયું સુધી જ્યાં સુધી એસી વોશિંગ મશીન સાથેનો બંગલો આખે આખો સિંહ કે ભાઈડાનો આપણો હોય. કહેવાનો મારો અર્થ ઈ હે આપણું લોક સાહિત્ય હવે આ તો આ વોટ્સઅપ જનરેશનમાં ચેનલોના દુકાળ વચ્ચે હા આપણે દુકાળ એટલે કહું છું કે સાચું જોવા જેવી ચેનલો નથી. અત્યારે ન્યૂઝ કોન્શિયસ બધા બહુ થઈ ગયા અને 25-30 ચેનલો તો ન્યૂઝની. એક ઓલી બપોર તક આવે, અરે આજ તક, એમાં એક ભાઈ છે ને આમ લાંબા આમ વાળ હતા, આમ આવી રીતે મારી જેમ ચોટલી બાંધેલી અને મારી જેવી ઝીણી ઝીણી દાઢી, અને એ જે બપોરે કંઈક ન્યૂઝ કહેતો તો એવા બધા ઘરા કોજાણે ન્યૂઝ આપણા ઘરમાં આપણે બીવરાવીને મારી નાખે આ લોકો. એવી રાડેરાડ થયો, बिहार में एक शख्स को 4 बेटियां, बिहार में एक शख्स को 4 बेटियां, एक को अगवा किया गया, दूसरी घर से भाग गई है, तीसरी घर में आ नहीं रही और चौथी बेटी क्या कर रही है देखिए आज रात 10 बजे हमारी फलानी ढीकनी पूछड़ी चैनल पर रहा. આપણે જાણે આપણી કઈ ચિંતા જ નહીં કરવાની કુટુંબની. આપણે બિહારમાં આ ઘટના શું થઈ એની ચિંતા. સાહેબ આ લોકો ન્યૂઝ કોન્શિયસ થઈ ગયા આપણે બધા. એટલા 10-20 ચેનલો ન્યૂઝની. સાહેબ આજે ટીવી જોવાની બધાને ખબર પડે છે, પણ એમાં શું જોવું નહીં સાલી કોઈને ખબર નથી પડતી. યાદ રાખજો. એટલે કહું છું આજ ફેસબુકમાં આખી જનરેશન 4 કલાક બેસે છે. 4 કલાક ફેસબુક ઉપર બેસે છે, પરંતુ અડધી કલાક એ બુકને ફેસ નથી કરતી. મારી વેદના એક શિક્ષક તરીકેની, એક બ્રાહ્મણ તરીકેની પકડજો તમે. આમાં બહુ સમજદાર ઓડિયન્સ આજ મેળવ્યું છે અને આવું અમે દરેક ગામમાં કહી છે. હા એમ માનીને હું 2-3 જોક કહું છું. ફેસબુકે તો એવો ઉપાડો લીધો જ સાહેબ. હા બરોડામાં તો એક બેન બપોરે 1:30 વાગે રોટલી આપવા ગયા ને, તો એક બેન ભાઈ એમ જોઈને રહી ગયા ભિખારી કે તને કેમ ક્યાંક જોયો હોય એવું લાગે છે. ભિખારી કે મેડમ આપ ભૂલી ગયા આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. મેં રિક્વેસ્ટ મોકલી, તમે એક્સેપ્ટ કરી એટલે તો રોટલી લેવા આવ્યો. શું દિવસો આવ્યા છે આપણા તો. કોઈ બેને રોટલીનો ઘા કર્યો કે આ એકાઉન્ટ જ બંધ કરાવી દો કે ભિખારી હારે તો ભાઈબંધી થઈ જાય છે પછી ખબર નથી રહેતી. મોબાઈલ બધા પાસે છે. એવડું સાધન, ખોટું બોલવાનું મોટામાં મોટું સાધન જો હોય ને તો. એક ભાઈ મેં લેન્ડલાઇનમાં ઘરે ફોન કર્યો, લેન્ડલાઇનમાં ઘરે ફોન કર્યો રાજકોટમાં. મેં ક્યાં છો ભાઈ? મને કે બસ અમદાવાદ પહોંચ્યો. મેં કીધું હું લેન્ડલાઇનમાં તારી સાથે વાત કરી રહ્યો છું યાર. પણ લોકો છે ને સોરી મને કે આને અમારે તો રાજકોટમાં ઓલું સરગમ ક્લબ છે, અમદાવાદમાં કર્ણાવતી ને રાજપથ, બધા મોટી અહીં પણ ક્લબ હશે. મોટા લોકો ભેગા થાય ને હવાનાપુરમાં બધાના મોબાઈલ એક ટેબલ ઉપર પડ્યા હોય ને મોટા માણસો બધા કોઈ ક્રિકેટ રમે, ટેનિસ રમે, વોકિંગ કરતા હોય, જોવા દ્રશ્યો બરણી આકારના બહેનો નીકળી ગયા હોય. હા એ દ્રશ્યો જોરદાર હોય. તમે બધા અને એમાં બધાના મોબાઈલ પડ્યા હતા ને એક જણા 9:30 વાગે મોબાઈલ રવિવારે ઉપાડ્યો. હલો બોલ ને, જય શ્રી કૃષ્ણ. બોલ કેટલા લાખનો ડાયમંડ નો સેટ છે? હા અરે લઈ લે તારાથી વધારે હોય ક્યાં ગાંડી? હા પટોળું કેટલાનું? 1.5 લાખનું. લઈ લે પાટણથી લઈ લે, મોજ કર. 3 લાખ રૂપિયા. ઓકે બાય સી યુ. બધા ચા પીતા આમ જોઈ ગયા અને 3 લાખનો એક પટોળાની 1.5 લાખમાં આ પાડી દીધી અને 1.5 લાખનો ડાયમંડ નો સેટ. ગજબ છે. ઓલા ફોન કટ કરીને પછી કીધું કે આ ફોન કોનો છે ભાઈ? તમારો કોઈ જેનો ફોન હતો ને ચાનો કોગળો થઈ ગયો. એ કે હા હું કામ પાડી પટોળાની થઈ ગયા. બોલો કે ભાભી માં સમાન હોતી એ ગલે સવારના પોરમાં ના તોડી પડાય ભાભી. એટલે પતિદેવોને બધાને પ્રાર્થના છે કે ફોન રેઢા ન મૂકવા, 3 લાખમાં પડશે. એટલે યાદ નીકળી છે વાત, તમને કહી દઉં. અઘરા છે લોકો છે ને મોબાઈલમાં એવા ગૂંચવાઈ ગયા છે. આ વોટ્સઅપ મારી તાજેતરમાં બહાર પડેલી 80 ની 3 ઘણી બધી કેસેટો બધાના આશીર્વાદથી બહાર પડી. એમાં મેં વોટ્સઅપ ઉપર 10 મિનિટ કીધી છે કે હા જ્યારથી વોટ્સઅપ આવ્યું છે ને ત્યારથી આખા ગામમાં જેટલા આડી લાઈન હતા ને એટલે બધા ઓનલાઈન થઈ ગયા છે. વોટ્સઅપમાં અને છોકરાના બાળોતિયામાં બહુ સામ્યતા છે. દર 10 મિનિટે જોવું પડે, કાંઈ છે નહીં ને. નથી સમજાણું હજી બધાને. અમુક નવી પેઢીના કટપીસ છે. વડીલો ઊંડા ન ઉતરતા. ઉપાડો લીધો સાહેબ.
એટલે મોબાઈલની વચ્ચે અને કેવા કલ્ચર વચ્ચે આપણે અત્યારે જીવી રહ્યા છીએ. ચારે બાજુથી એવો ઉપાડો છે. સાહેબ આ ગેલિલિયાનો દાદો નહોતો જન્મો તેથી આ આર્યભટ્ટે આ ધરતી ઉપર ખગોળ શાસ્ત્રની સાધના કરીને બતાવી દીધું હતું કે આવું બ્રહ્માંડ છે. વિશ્વનો હજી સુધી કોઈ વૈજ્ઞાનિક એમાં ચેલેન્જ નથી કરી. વી આર ધ એન્ટેના ઓફ ધ વર્લ્ડ. આ વાક્ય ગોખેલું છે પણ સાચું છે. ઇંગ્લિશ થોડુંક હું એટલે બોલું છું દર્શકભાઈ કે નવી પેઢીને એવું ન લાગે કે આ બિચારો ભૂખના માર્યા કલાકાર થયા લાગે. હા, વી આર ધ એન્ટેના ઓફ ધ વર્લ્ડ. આ સાબિત કઈ રીતે કરી શકાય કે દુનિયાના કોઈ પણ દેશ પાસે કદાચ દરિયા ઘણાય છે પણ એ દરિયામાં ભરતી અને ઓટ જ્યારે ભારતના પંચાંગમાં પૂનમ ને અમાસ આવે છે ને ત્યારે આવે છે. ન ખબર હોય તો કહી. વિશ્વની ખતરનાકમાં ખતરનાક ઘટનાઓ જ્યારે બની છે ને, વર્લ્ડ ટ્રેડ સેન્ટર હોય કે પછી આપણા તાજ ઉપરનો હુમલો હોય કે આપણો ગોધરાકાંડ, કંઈ પણ ખતરનાક માસ હિલિંગની કોઈ ખતરનાક ઘટનાઓ ઘટી છે ને, યાદ રાખજો ત્યાં તો આઈધર તો પૂનમ હશે અથવા તો અમાસ હશે. સાહેબ આ વિજ્ઞાને સાબિત કરેલી વાતને પણ આપણા વાતનું વિજ્ઞાન, આપણા રિવાજોનું, આપણા શાસ્ત્રોનું, આપણા કર્મકાંડનું, રિવાજોનું જે સાયન્સ હતું ને એને આપણે આપણી પેઢી સુધી પહોંચાડવામાં નિષ્ફળ ગયા છે. માફ કરજો. બાકી હું સાબિત કરી દઉં સાહેબ કે પૂનમ અને અમાસ આપણા જયારે પંચાંગમાં આવે છે ઈ પ્રમાણે એટલા માટે આપણે ત્યાં બધા જ ધર્મોમાં પૂનમ ભરવાની વાત આવે છે. કોઈ પણ સંપ્રદાય હોય તમે જુઓ એમાં પૂનમ કે અમાસનું મહત્વ છે. પૂનમ ભરવા માટે તમે આશાપુરા મંદિરે વ્યા જાઓ, પૂનમ ભરવા તમે માતાજી પાવાગઢ વ્યા, પૂનમ ભરવા તમે અંબાજી વ્યા જાઓ કે નાથદ્વારા વ્યા જાઓ. શું કામ? પૂનમના દિવસે પાણીની માત્રા કે અમાસના દિવસે પાણીની માત્રા શરીરમાં વધે અને ઘટે એટલે ટોળાને બુદ્ધિ ન હોય ને માણસ નીકળી પડે. પૂનમના દિવસે તમે તમારા ઘરમાંથી, સોસાયટીમાંથી બહાર નીકળી અને તમારા આસ્થાના કેન્દ્રો સુધી પહોંચી ગયા હોય ને તો ઝઘડો કરવાની શક્યતા, એટલે તમારી સેફટી માટે મને તમને આપણને પૂનમ ભરવાની વાત આવે. ધીસ ઇઝ ધ સાયન્સ. ભાદરવામાં કાગડાને વાસ નાખવાની તો મને સમજાવો, બામણના, પટેલના, દરબારના, વાણિયાના બધાને કાગડા થયા. અમુક તો જીવતાય કાગડા જેવા હતા, ઈ પાછા રિપીટ કાગડા થાય. મને સમજાવો. કોકમાં તો હંસ થવા જોઈએ ને, એમ એકાદ નાઈટમાં તો પિતૃઓ હંસ જેવા થવા જોઈએ ને. મારો મુદ્દો એમ ક્યાંક બગલા થવા જોઈએ, ક્યાંક કાબર જેવા થવા જોઈએ. ના, બધા એમાં કાગડા થોડા થાય. પણ સાહેબ આપણા શાસ્ત્રોએ, આપણા વડીલો આપણા કરતા 1000 ગણા બુદ્ધિશાળી હતા સાહેબ. અને કાગડી છે એ ભાદરવામાં ઈંડા મૂકે છે અને સૌથી આળસુમાં આળસુ પક્ષી એ ક્યાંય બી જે લેવા ન જાય એ આપણા વડીલોને ખબર હતી. એટલે તમારા નેવા ઉપર, તમારા નળિયા ઉપર જે કોણા ભાત તમે ઠલવીને રાખો ને કાગવાસના નામે, તો એ કાગડીના બચ્ચાને જીવાડવા માટેનું યત્ન હતું. માત્ર ને માત્ર પક્ષી પ્રેમ. તમે કોઈ પણ પક્ષીઓને ભલા માણસ ભાત ખવડાવી દો એટલે કાગવાસ મળી જાય. મારો મુદ્દો ઈ છે, બધાયના પિતૃઓ વડલા પીપળા ઉપર જ હોય. ક્યાંક કોક તો લીમડે હોય ને, કોક તો આખી જિંદગી બાવળના ઠૂઠા જેવા જ હતા. એમ તો પણ શું કામ ભાઈ? કૃષ્ણએ ગીતામાં કીધું છે સાહેબ કે વૃક્ષમાં હું પીપળો છું. શું કામ કીધું હશે સાહેબ? આપણે કૃષ્ણ કરતા તો બુદ્ધિશાળી નહોતા, પણ આપણી તકલીફ ઈ છે કે જેટલા ભણતા થયા ને એમ આપણે આપણા ભગવાનો ઉપર, આપણા વડીલો ઉપર, આપણી પુરખોની પરંપરાઓ ઉપર આપણે બુદ્ધિ લગાડતા થઈ ગયા છે. કૃષ્ણએ ગીતામાં કીધું હોય કે વૃક્ષમાં હું પીપળો છું, કારણ કે પીપળો 24 કલાક ઓક્સિજન આપે છે. આ આપણા વડીલોને ખબર હતી. એટલે પીપળાને જો દર વર્ષે આખું ગામ પાણી રેડે ને તો 1000 વર્ષ જૂનો પીપળો તમારા ગામમાં મળે એટલે પૂરેપૂર ઓક્સિજન મળે. એટલા માટેની વાત છે. પણ સાહેબ આ આસોપાલવના તોરણ આપણે ત્યાં લગાડવામાં આવે તો શું આસોપાલવ સિવાય બીજા એક વૃક્ષો જ નથી સાહેબ? હારા પ્રસંગે આસોપાલવના તોરણ શું કામ લગાડવાના? આસોપાલવનું પાંદડું તોડ્યા પછી 24 કલાક સુધી ઓક્સિજન આપે છે. અને આપણા વડીલોને ખબર હતી ઘરમાં દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે પ્રોપર ઓક્સિજન ઓયડામાં બધાને મળતું રહીએ ને, એટલા માટે ટોડલે આસોપાલવના તોરણ લગાડવામાં આવે છે. ધીસ ઇઝ ધ સાયન્સ. આ બધી એવી વાતો છે જે ક્યાંય કોઈ દી ડાયરાના મંચ ઉપરથી રજૂ નથી થતી સાહેબ. એટલે મેં એને પ્રયત્ન કર્યો કે નવી પેઢીને એવું ન લાગે સાહેબ. યુએન સાંગ નોંધે છે કે હું જ્યારે ભારતનું ભ્રમણ કરવા નીકળ્યો છું, ચાઇનાનો, ચીનનો આ માણસ સાહેબ, કે ત્યારે આખા ભારતની અંદર નાલંદા અને તક્ષશિલા નામની 2 વિદ્યાપીઠો હું જોઈ રહ્યો છું. અને એમાં 20-20 હજાર વિદ્યાર્થીઓ ફોરેનના ભારતનો વૈદિક ગણિત શીખવા માટે અને ભારતનું વ્યાકરણ શીખવા માટે ભણી રહ્યા છે. આ યુએન સાંગના શબ્દો સાહેબ છેલ્લી 100 વર્ષોની અંગ્રેજોની ગુલામીમાં સાલું એવું તો હું ઇન્જેક્શન લાગી ગયું કે અટાણે આપણા અહીં ગામથી ન્યુઝીલેન્ડ ને અમેરિકાની લાઈનમાં ઉભા છે સાહેબ. ત્યારે એટલું કરાવી દઉં, કહી દઉં તમને, ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલના શબ્દો મને બહુ ગમે છે કે તમે આખી દુનિયા ફરી આવો પણ તમે જો ભારતનું દર્શન ન કર્યું હોય તો દુનિયા તમારી ફરેલી નિરર્થક છે. અને એક ભારતનું સાચા અર્થમાં દર્શન કરી લ્યો તો જરૂર નથી સાહેબ. આ દેશ, આ વાત હું તમને ગુજરાતીમાં કહીશ ને હજી તોય તમને એ બધું હેરાન કે અમેરિકાનું સેટિંગ થાય તો આપણે ગોઠવી લેવાય. છોકરાને લાઈફ ટાઈમ અમેરિકા મોકલવા છે, ગમે એમ કરીને અમેરિકા મોકલવા છે, પછી ત્યાં ભલે ગમે એ કરવું પડે.
આ જો અહીંયા વાસણો ઉટકતા જોયા છે મેં, અહીંથી મોટા ઉપાડે ગાડીઓ હોરવા ગયા હોય, પછી આપણે કહીએ કે શું તમે કરો છો, તો કે અમે તો ત્યાં ક્લોથ ક્લીનિંગ કરીએ છીએ. હવે કપડા ધોવે છે એમ કે ને ક્લોથ ક્લીનિંગ, સ્ટ્રીટ ક્લીનિંગ કરીએ છીએ ને મારું તો બહુ મોટું કામ. હાવ ખોટે ખોટા. એટલે સાહેબ અમેરિકા અને લંડન જવાનું ઉતાવળ ન રાખવી. હું કામ? કારણ કે યાદ રાખજો, શરૂઆત ભારતનો સુવર્ણ સમય આવવાની શરૂ થઈ ગઈ છે. આપણી દાઢી દિલ્હીમાં ગોઠવાઈ ગઈ છે. હવે તો એને અહીં બોલાવવા ધોળિયાઓને બધાને. અને મારું સપનું, જેમ નરેન્દ્રભાઈએ ગુજરાત માટે સપનું જોયું એમ ભાઈડાએ સપનું જોયું. રંગ કસુમલ ગુજરાતી નામનું પુસ્તક મારું સાક્ષી પુરે છે, નરેન્દ્રભાઈએ જેનું વિમોચન કરેલું 2007માં. અને એમાં મેં લખ્યું છે કે 2020માં આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે. ઓબામાના ધોળિયાઓ સુરતમાં હીરા ઘસવા આવવાના. ઇટ વોઝ માય ડ્રીમ. મારું સપનું મારી આંખે જોજો અને મારી હારે ઇમેજ કરજો, બહુ મજા આવશે. 2020માં લંડન ને અમેરિકાના ધોળિયાઓ અહીંયા આવવાના. લખી લેજો, પાટણના પટોળા બનાવવા ધોળિયા નો આવે તો કેજો સોની સાહેબ. તમારે 3 પરિવાર છો ને, તમને 300 બીજા ધોળિયા આપીશ. એને બેહાડજો ભેરા તમ તારે. આહા, સેટિંગ કરશે બધા. મારું સપનું જોરદાર છે. એન્જરીના બેન જોલી જેવી બહેનો આપણી શેરી વાળવા આવશે. અને એટલે આપણે વેલાય ઉઠશું. જેઠાલાલ કચરો કાઢી દેવા, એને થોડો હાવણો જોડે આપણા ઘરમાં. મારું સપનું બહુ જોરદાર છે. માઇકલ જેક્સન ગુજરી ગયો, અશોકભાઈ મારે એની ઘરે રાંદેલા લોટા તેડવા. મારું સપનું બહુ જોરદાર છે. ગુજરાતના દરેક ખેડૂતના ઘરે BMW ગાડી હશે. BMW એટલે બાલાજી મસાલા વેફર નહીં. એવા માણસો એ ગામમાં બહુ રખડે છે માર્કેટમાં, ચેતતા રહેજો. વેફરના પડીકા જેવા માણસો બહુ જાજા છે, એમાં માલ ઓછો હોય ને હવા જાજી હોય. એટલે એવા માણસોની વાત નથી કરતો. ગુજરાતના દરેક ખેડૂતને ઘરે BMW ગાડી હશે અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે. દ્રશ્ય તો વિચારો. એક હાથમાં દાંતરડું હોય છે, બીજા હાથમાં ટિફિન હશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની, હેલિકોપ્ટરમાં તબલા નો હોય. આગે નવા અપલોડ કર્યા. બોલો લ્યો, મારું સપનું બહુ જોરદાર છે. સપનું વિચારજો મારી યાર. ધોળિયાઓ બધા ચટાપટાડા ચડા પહેરી અને શટલિયા રિક્ષા હાંકતા છે. દ્રશ્ય તો વિચારો. પીટર ને થોમસ ને સ્ટીફન ને કુક ને એડવિડ ને ડેવિડ ને જોસેફ ને મેકવાન ને સ્ટર્લિંગ ને હુક ને ઉભા છે પાટણની બજારમાં. 5 રૂપીસ રાનકી વાવ. Anybody for ચાનાસમાં? ચાનાસમાં કેવી ડીસા ચોકડી? 5 રૂપીસ ડીસા ચોકડી, નો બાર્ગેનિંગ પ્લીઝ. સપનું તો વિચારો યાર. હેઠે હું હકડાય શું ભોગવવી મારી યાર. સપનું તો જોવો યાર. આઠીના સમય આવવાનો સાહેબ, લખી લેજો. આપણે વિચાર્યું હતું કે ધોળિયાઓ કોઈ દી અહીંયા વાઇબ્રન્ટ સમિટમાં આપણી દાઢી આવતા કરી દીધા કે નહીં. હવે છકડા સુધી મારું સપનું લઈ આવશે, લખી લેજો એને. એટલે આપણે સપના હું કામ નબળા જોવા સાહેબ. એટલે હું હટીને જોઉં. મારું સપનું જોરદાર છે. ગુજરાતી પિક્ચરને 11 ઓસ્કર એવોર્ડ મળવાના મારું સપનું છે. શાકીરા બેન ને મેડોના બેન ચણિયા ચોળી પહેરીને વાતાજીના વાઇબ્રન્ટ ગરબા ગાશે. અને ગરબા કેવા હશે? નદી કિનારે નાળિયેરીનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન ગવાશે. રિવર બેંક કોકોનેટ રે બ્રધર કોકોનેટ રે. એ ભાઈ તાલ આપો. રિવર બેંક કોકોનેટ રે બ્રધર કોકોનેટ રે. હે હે ફર્સ્ટ કોકોનેટ કલરફુલ કોકોનેટ. ફર્સ્ટ કોકોનેટ કલરફુલ કોકોનેટ ફોર માય અંબા મધર રે બ્રધર કોકોનેટ રે. યા કરવા માંડ્યા. બોલો, સરકારી નિશાળોમાં ભણ્યા છે. યા કરે.